તમે જ્યારે ટ્રાફિકમાં ફસાઈ ગયા હોય અને ઓફિસ જવાનું મોડું થતું હોય ત્યારે તમને ચોક્કસથી એક વિચાર આવ્યો હશે કે કાશ હું ઉડીને ફટાફટ ઓફિસ પહોંચી જાઉં તો મારી સેલરી કપાય નહીં. પરંતુ આ કદાચ તમારી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે, કારણ કે ફ્લાઇંગ કાર ટૂંક સમયમાં જ ભારત અને દુનિયામાં દસ્તક દેવાનું છે. અમુક જગ્યાએ તો તેના ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયા છે. પરંતુ એક કંપનીની કારને, એક કંપનીની ફ્લાઇંગ કારને અત્યારે ડિઝાઇન સર્ટિફિકેશન મળી ગયું છે અને ટૂંક સમયમાં જ એનું મેન્યુફેક્ચરિંગ પણ શરૂ થઈ જશે. ત્યારે આ વિડીયો થકી જાણીશું કે આ કારની કિંમત કેટલી હશે અને કેટલા સમયમાં એ ભારત તથા દુનિયામાં હાજર થશે. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું કરણ. જો તમે ભારતના મોટા શહેરોમાં રહેતા હશો તો ચોક્કસથી તમને ટ્રાફિકની સમસ્યા ખૂબ નડતી હશે, રોજ નડતી હશે. એમાં પણ જો તમે રાજકોટ, બરોડા, અમદાવાદ કે પછી હૈદરાબાદ, દિલ્હી કે મુંબઈ જેવા સિટીઝમાં રહેતા હો તો ચોક્કસથી તમને આ સમસ્યા અનુભવાતી હશે રોજ. પરંતુ હવે આનું સોલ્યુશન છે. ટૂંક સમયમાં જ હવે ફ્લાઇંગ કાર આપણા માર્કેટમાં આવવાની છે. પણ એની પહેલા એક કંપનીની કાર છે જેને સર્ટિફિકેશન મળી ગયું છે. હવે આ કાર ભારતની નથી, આ કાર છે એ ચાઇનાની છે. એક ચાઇનીઝ કંપની એક્સપેંગની એક કારને અત્યારે એક ડિઝાઇન સર્ટિફિકેશન મળી ગયું છે. આમ તો જો કે દુનિયાના અલગ દેશોમાં ફ્લાઇંગ કારને લઈને ક્યાંક ને ક્યાંક પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે અને ક્યાંક ને ક્યાંક સર્ટિફિકેશન માટેની તૈયારીઓ પણ થઈ રહી છે. પણ આ બધાની વચ્ચે અત્યારે જે ચાઇનામાં એક્સપેંગ નામની કંપનીની કારને જે રીતનાનું સર્ટિફિકેશન મળ્યું છે તે બાદ જોવા જઈએ તો લાગી રહ્યું છે કે ઘણા બધાની ઈચ્છાઓ હવે ટૂંક સમયમાં પૂરી થશે. હવે આ કંપનીએ 2 મોડલ લોન્ચ કર્યા. તેમાંથી જે X2 હતું એ તો નાકામ થઈ ગયું, પરંતુ જે X3 છે એને પાસ કરી નાખવામાં આવ્યું છે. અને આ કારની ખાસિયત એ છે કે કંપનીની કાર જે છે તે ઇલેક્ટ્રોનિક હશે, ટેક ઓફ સ્મૂથલી કરશે અને સ્પીડમાં ખૂબ જ ચાલશે. હવે આ કંપનીનું માનીએ તો 2025ના એન્ડ સુધીમાં એનું પ્રોડક્શન શરૂ થઈ શકે છે. પણ અહીં સમજવા જેવી એ વાત છે કે ડિઝાઇન સર્ટિફિકેશન હજી મળ્યું છે, પણ આનું હજી ફ્લાઇંગ સર્ટિફિકેશન આ કંપનીને નથી મળેલું. જ્યારે ફ્લાઇંગ સર્ટિફિકેશન મળશે ત્યારબાદ જ આ કાર માર્કેટમાં આવશે. અને કહેવાય રહ્યું છે કે કારની જે કિંમત હશે તે ભારતીય રૂપિયોમાં 1 કરોડની આસપાસ હશે. હવે જે કાર હશે એમાં ચોક્કસથી એક વાત મહત્વની છે કે આ કાર છે ઇલેક્ટ્રોનિક કાર હશે. અત્યારે ઇલેક્ટ્રોનિક કાર અને બાઇકનો જમાનો છે. એમાં પણ જો આ ઇલેક્ટ્રિક કાર હશે તો ચોક્કસથી આનો ખર્ચો જે છે પેટ્રોલ ડીઝલ વાળી કાર કરતા ઓછો આવશે. હવે આ વાત થઈ ચાઇનાની. ના માત્ર ચાઇનામાં પરંતુ બીજા બધા દેશોમાં પણ ફ્લાઇંગ કારને લઈને ઘણી બધી રિસર્ચ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં માર્કેટમાં પણ આવી જશે. પણ આની સાથે ભારતમાં પણ ફ્લાઇંગ કારને લઈને અત્યારે રિસર્ચ શરૂ થઈ ગયું છે. હવે છેલ્લે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હતી એમાં મારુતિ સુઝુકીએ 2026 સુધીમાં ફ્લાઇંગ કાર ભારતમાં આવશે એવો કોન્સેપ્ટ મૂક્યો હતો. હવે મારુતિ જે છે એ ભારતની કંપની છે, જ્યારે સુઝુકી છે એ જાપાનની કંપની છે. હવે જેટલી પણ માર્કેટમાં ફ્લાઇંગ કાર આવશે એની ઝડપ કેટલી હશે એનો અંદાજો કેટલો મારવામાં આવી રહ્યો છે તેની વાત કરીએ. હવે જો સામાન્ય વિમાનની વાત કરીએ તો એ પ્રતિ કલાકે 900 કિલોમીટર કાપી શકે છે, જ્યારે બુલેટ ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે એવો અંદાજો મારવામાં આવે છે. પરંતુ અત્યારે જે ફ્લાઇંગ કાર માર્કેટમાં આવશે એની ઝડપ લગભગ 190 કિલોમીટર પ્રતિ કલાકની હશે. હવે એવું નથી કે 4-5 વર્ષથી જ આ ફ્લાઇંગ કારનો કોન્સેપ્ટ આવેલો છે. આ ફ્લાઇંગ કારનો કોન્સેપ્ટ તો 1901માં જ આવી ગયો હતો. વ્હાઇટ હેડ નંબર 21 પહેલી ઉડતી કારનો કોન્સેપ્ટ હતો. જો કે આ કાર ઉડી ના શકી. ત્યારબાદ આ કારનું પ્રોડક્શન પણ બંધ કરી નાખવામાં આવ્યું હતું. આ બાદ હેનરી ફોર્ડે ફોર્ડ ફ્લીવર નામની એક કાર પણ માર્કેટમાં લોન્ચ કરી હતી, જેનો કોન્સેપ્ટ ફ્લાઇંગ કારને લગભગ આસપાસ હતો. પરંતુ આ કાર પણ બાદમાં સક્સેસ ન જતા તેને બંધ કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ ધીરે આમાં નવા એક્સપેરિમેન્ટ થવા લાગ્યા, નવી કંપની આમાં ટ્રાય મારવાનું શરૂ કર્યું. ત્યારે હવે જઈને 2024 બાદ ક્યાંક ને ક્યાંક હવે ફ્લાઇંગ કાર માર્કેટમાં આવે તેવું લોકોને લાગી રહ્યું છે. જો હવે માર્કેટમાં ફ્લાઇંગ કાર આવશે તો ચોક્કસથી હવે તમારે જ્યારે ઓફિસ જવું હોય તો તમને ઓફિસ જવામાં વાંધો નહીં આવે. ટ્રાફિકનો નિયમોનું પાલન પણ નહીં કરવું પડે અને ટ્રાફિક વાળો તમને રોકશે પણ નહીં. આ બાબતને લઈને તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને જો કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ અને ટેકનોલોજીકલ વિડીયોઝ જોવા માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.